હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 ડેટા ઇન્ટરપ્રિટેશન સો ડીઆઈ. બરાબર, તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજની ડીઆઈ છે બાર ગ્રાફ બેઝ છે. The bar graph given below shows the foreign exchange reserve of country from 1991 to 1992 to 1999. બરાબર, 1991 થી 1999 સુધીનું વર્ષોનું ફોરેન એક્સચેન્જ આપેલું છે. બરાબર છે, સિમ્પલ છે, આંકડાઓ મેન્શન છે ગ્રાફ ઉપર, એટલે આપણે કેલ્ક્યુલેશનમાં ઇઝીલી સરળતા થશે. હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન, રેશિયો of the number of years in which the foreign exchange reserve are above the average reserve to those in which the reserve are below the average the reserve. હવે એવરેજ થી એક્સચેન્જ છે એ નીચે રહ્યું હોય અને ઉપર રહ્યું હોય, બંનેનો શું કરવાનો છે? રેશિયો. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? એવરેજ ફાઇન્ડ કરવી પડે. તો જો બધાની પાછળ 0 છે એટલે 0 ને આપણે કાઉન્ટ કરશું ને એને કેન્સલ આઉટ કરી દઈશું. તો આપણને છે એ એની એવરેજ મળી. પહેલા શું કરશું? આપણે એવરેજ ફાઇન્ડ કરશું. 4 + 2 4 + 2 6 6 + 2 8 8 + 6 14 14 + 2 16 16 + 2 18 18 + 4 22 22 + 2 24 2 + 6 8 8 + 7 15 15 + 5 20 20 + 3 23 23 + 1 24 24 + 3 27 27 + 0 27 27 + 1 28 2 + 2 4 4 ને 3 7 7 ને 2 9 9 ને 3 12 12 ને 3 15 15 ને 4 19 19 ને 4 24 24 ને 3 27 27 ને 88. આપણી પાસે કેટલા વર્ષો છે? 1 2 3 4 5 6 7 ને 8. હવે આપણે એની એવરેજ ફાઇન્ડ કરવા માટે 8 8 તેરી 24 3 વધ્યો એટલે 38. નહીં, 8 5 40 થઈ જાય. 832 2 વધ્યા 24 થયા. 8 તેરી 24 એટલે આપણી એવરેજ મળી. એવરેજ કેટલી મળી? 330. હવે આપણે જોવાનું ભાઈ એવરેજ થી ઉપર કેટલા અને નીચે કેટલા. પેલા નીચે નથી, એટલે 1 2 3 4 5 છે એ એવરેજ થી કેટલા છે? કિલો છે. અને તો 5 હોય તો અબો કેટલા હોય? 3 હોય. પણ આપણને રેશિયો શું પૂછ્યો? અબાઉ ટુ બિલો. જવાબ શું આવશે? 3:5. બરાબર ને? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઇન 1997 1997 થી 98 વોઝ હાઉ મેની ટાઈમ્સ ઇન 1994 થી 95. હવે 97 98 માં જે ફોરેન રહ્યું ફોરેન એક્સચેન્જ, વિદેશી નિયામણ કહેવાય ફોરેન એક્સચેન્જ, 97 98 માં કેટલું છે? 5040. એ કેટલા ગણું છે? 94 95 કરતા. 94 95 માં કેટલા છે? 3300 ને 94 95 માં કેટલું છે? 3360. એક ગણું તો ગણી જ શકાય. બરાબર, એટલે આને બાદ બાકી કરીએ એટલે આપણને ખબર પડે કેટલા ગણું છે. 0 અહીંથી લીધો 10 9 10 14 માંથી 6 જાય તો 8 9 માંથી 3 જાય 6 4 માંથી 3 જાય 1680. એટલે એક ગણું તો ફાઇનલ. એટલે આપણો જવાબ આ નહીં આવે. આમાંથી કોઈ પણ એક જવાબ આવે. હવે જો આને આપણે કેટલા ગણું છે જો આનું ટકાવારીમાં ફેરવી નાખીએ તો આપણને ખબર પડે કે 3300 ને જો 10% લેવામાં આવે, પોઈન્ટ છે ને એનું ટકાવારીમાં ફેરવી અને 10% લેવામાં આવે તો આપણને કેટલા મળે? 336. 10% એટલા થાય. જો એનો 50% લેવામાં આવે એનો મતલબ આને ગુણ્યા કેટલા કરવાના? 5. તો 5 6 30.
5 તેરી 15 ને 3 18 વધી આવી 1 5 15 ને 1 18 1680 એટલે 50%. 50% મતલબ 0.5 કેટલો 50% ને મતલબ શું થાય 0.5 ગણું. તો એક ગણું ઓલરેડી હતું 0.5 એટલે આપણો જવાબ શું થશે 1.5 ગણું. 1.5 ટાઈમ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Question number 3. For which year the percentage increase of foreign exchange reserve to over the previous year is the highest? આગળના પાછળના વર્ષ કરતા ફોરેન એક્સચેન્જ વધ્યું હોય એની સૌથી વધુ ટકાવારી ક્યાં છે? કેટલા સૌથી વધારે ટકા કઈ જગ્યાએ વધ્યું છે? તો સૌથી પહેલા તો જોઈએ કે ભાઈ જ્યાં પાછળના વર્ષનો નીચે હોય એનો આપણે શું લઈશું? પહેલા તફાવત. તો અહીંયા પહેલું લઈએ 92. તો જો 3720 એમાંથી કેટલા 2437. જો આ 100% તો છે, એક ગણું તો છે જ તે 2440. બરાબર. એ જ રીતે અહીંયા પણ વધારો થયો એટલે 3360. એમાંથી કેટલા 2520. તો કેમ લઈએ તમને વધારે આગળ સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. 4320 અને એનું પાછળના વર્ષનું કેટલું હતું? 3120. જો અહીંયા બી ઇન્ક્રીમેન્ટ છે તો 5040 અને એમાં 4300. હવે તફાવત લેશું તો જ આપણને ખબર પડશે કે ભાઈ કેટલું વધ્યું અને આપણે ટકાવારીના આધારે નક્કી કરશું કેટલું કેટલા ટકા વધ્યું. બરાબર. તો અહીંયા તફાવત લઈએ 0 12 માંથી 4 જાય તો 8, 6 માંથી 6 0, 3 માંથી 1080. બરાબર. અહીંયા 0 6 માંથી 2 જાય તો 4, 13 માંથી 5 છે તો 8, 2 માંથી 0, અહીંયા 0 2 માંથી 2 0, 3 માંથી 1 2 અને 4 માંથી 12. બરાબર છે. અહીંયા 0 4 માંથી 2 2 9 10 10 માંથી 3 7 અને 0. હવે જો કેટલા ટકા વધ્યું એ નક્કી કરવું હોય તો પાછલા વર્ષના આધારે નક્કી કરી શકાય કે ભાઈ વધારો કેટલા ટકા થયો. તો કે ભાઈ આનો જો 10% લેવામાં આવે, બરાબર, મેં આગળના ક્વેશ્ચનમાં તમને સમજાવ્યું કે 10% કઈ રીતે ગણવાના. બરાબર. તો કેટલા થશે? 266 થશે. હવે એપ્રોક્સિમેટલી આ 266 ના કેટલા ટકા હોઈ શકે એ કઈ રીતે ખ્યાલ આવે કે ભાઈ સપોઝ આપણે એને 2 ગણા કરીએ એટલે 266 ને આપણે ડબલ કરવાના એટલે 20% થઈ ગયા. આ 10% છે. પછી એને 3 કરીએ એટલે 30%. અને એને આપણે 4 થી જોઈએ કે ભાઈ આ 4 ની આજુબાજુ આપણને હોય એવું જણાય. સોકે 16 વધી આવી 1 624 ને 25 4 2 8 10 1056. નિયર બાય પ્લસ 40% પ્લસ નો વધારો અહીંયા જોવા મળે. એ જ રીતે આપણે અહીંયા ચેક કરીએ તો કે ભાઈ 1% કેટલા? તો કે 252. 40% છે. 40% થી વધારે હોય તો જ આપણે આને કન્સિડર કરી શકીએ. નીચે જવાબ આપણો અહીંયાથી મળી જાય. તો પેલા 4 જોઈએ તો 4 2 8, 4 5 20, 4 2 8 ને 10 વધી ગયું એટલે 40% થી અંદર છે તો આવે નહીં. એ જ રીતે અહીંયા જોઈએ કે ભાઈ 312 10% છે એનું 4 ગણું. 4 2 8, 4 1 4, 4 તેરી 12, 1248. આ પણ 40% થી 40% થી થયું નીચે રહ્યું એટલે અહીંયા છે. અહીંયા પણ હાઈએસ્ટ ગણાય નહીં. 720 એટલે કે 432 ના આપણે અહીંયા કેટલા લઈએ? 40%. 4 2 8, 4 તેરી 12, ઓકે 16 ને 117. તો બહુ વધી ગયું. મતલબ આ પણ 40% થી છે. તો ગણીએ સૌથી વધારે હાઈએસ્ટ આપણને ક્યાં રહ્યું કે 1992 માં હાઈએસ્ટ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં હાઈએસ્ટ ઇન્ક્રીઝ આવ્યું. એટલે આપણો આન્સર શું થશે? ઓપ્શન નંબર A 1992. બરાબર. તો foreign exchange reserve in 1997 were approximately what percent of the average foreign exchange reserve over the period under the review? એવરેજ કરતા 97 કેટલા ટકા રહ્યું? બરાબર. તો એવરેજ આપણે પહેલા ક્વેશ્ચન ની અંદર કાઢેલી હતી. પહેલો જે ક્વેશ્ચન કર્યો તો આપણે એવરેજ શું હતી? 3430. એનો આપણે અહીં ઉપયોગ કરશું. હવે જો તમે રફશીટ ઉપર જ્યારે તમારે લખતા હોય ત્યારે જે ગણતરી છે એ ગણતરી સ્પષ્ટ લખવી કે જેથી કરીને તમે એના આગળ પણ ઉપયોગ
બીજા પ્રશ્નો કરવા માટે કરી શકો. ઘણી વાર શું હોય, એક પ્રશ્નનો તમને આન્સર બીજા પ્રશ્ન 3430 આપણી શું હતી, એવરેજ હતી. હવે 97 માં કેટલું છે, 97 માં છે 4320. 4320 માંથી 3430 બાદ કરો એટલે આપણને 100% તો વધારો મળી જ ગયો કમ્પલસરી. 12 માંથી 3 જાય તો 90, અહીંયા 12 માં 4 જાય તો 8, 890. જો 100% તો થઈ જ ગયું, અહીંયા 100% તો મળી ગયું. હવે આ કેટલા ટકા છે નક્કી કરવાનું, તો ભાઈ 3430 ના 10% લઈએ, બરાબર, એટલે આપણને શું મળે 343. હવે અહીંયા સુધી પહોંચવા માટે આપણે એપ્રોક્સિમેટલી કેટલા કે ભાઈ 30% લઈએ તો એના કેટલા કરીએ, 3 3 તેરી 9, 3 ચોક 12, 3 તેરી 9 10, એનાથી આગળ બી ગયા. મતલબ 30% છે નહીં, 30% થી કેટલું છે, થોડુંક ઓછું. તો જો આપણે ઓપ્શનમાં જોઈએ તો 30% થી થોડુંક ઓછું, મતલબ 125% આપણને જોવા મળે. તો આપણો આન્સર કેટલો થઈ જશે, 125%. કેટલો આન્સર મળે, 125%. બરાબર. સપોઝ જો એ રીતે આપણે ગણતરી કરી લઈએ, 25 તેરી 75, 25 ચોક 7, 10, 25 તેરી 75 ને 10 85, એપ્રોક્સિમેટલી 5.57. એટલે આપણો આન્સર એપ્રોક્સિમેટ 125% એ આપણો આન્સર મળે. છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન, what was the percentage increase in foreign exchange reserve in 1997 and 1998 over the 1993 and 1994? કેટલા ટકાનો વધારો આવ્યો 97-98 ના ફોરેન એક્સચેન્જમાં, વિદેશી ઉડિયામણમાં, કોના આધારે કે ભાઈ 93-94. તો 97-98 નું કેટલું છે, ઈસવીસન 97-98 નું છે 5040, અને 93-94 નું કેટલું છે 2520. બરાબર, 2520 100% થઈ ગયું. બરાબર, એટલે આન્સર આપણને આની બાદબાકી કરી એટલે આપણને કેટલું મળ્યું, 2520. બરાબર, મતલબ કે આ છે આના કેટલા 200% થઈ ગયું. કેટલું થઈ ગયું, ડબલ થઈ ગયું ને, 200% થઈ ગયું ને. 100 હતું એ જગ્યાએ શું થઈ ગયું, ડબલ. પણ આપણને અહીંયા કેટલું થયું એમ નથી પૂછ્યું, વોટ પર્સન્ટ નથી પૂછ્યું, હાઉ મચ પર્સન્ટ ઇન્ક્રીઝ પૂછ્યું. શું પૂછ્યું, ઇન્ક્રીઝ. એટલે 100% હતું એમાં કેટલા ટકાનો વધારો થયો, એટલે 200% થયું. તો કે 100 નો કેટલા ટકા વધારો થયો, 100 નો. એટલે આપણે 100% ઇન્ક્રીઝ થયું, વધારો થયો. એમાં ઈસવીસન 93-94 ની સરખામણીએ 97-98. બરાબર છે. તો આ હતી એક બારગ્રાફ ડીઆઈ જેને આપણે ડીકોડ કરી. જો તમને આમાં કંઈ પણ સમજાયું ન હોય તો કમેન્ટ કરજો, હું એનો આપણો આન્સર આપવાનો કોશિશ કરીશ. બાકી જો તમે આવા પ્રેક્ટિસ સેશન, પ્રેક્ટિસ વિડીયો મેળવવા માટે મારી આ બેંકર ગુજુ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. થેન્ક યુ.